તોતડા માણસ હોય ને એની હું ટીકા નથી કરતો. લોકો લગભગ પાસે ઈ વીડિયો આવશે માયાભાઈ કેમ માફી માગે. હા હું બહુ આવી ગયું છે ભાઈ. અને આપણે માફી માગી જ લઈ યાર, ઝૂકેગા નહીં હું યાર. નહીં તો હમણાં એક ભાઈ ને પગે પાટો મને હામો મળ્યો. મેં કે પેલા આ કે હું પાટો બાંધ્યો, મને ખબર નહીં એના લાઇન્ડર શોર્ટતા થાય. આ ફરમાઈશ એટલે લઈ લો, ઓલો ફરમાઈશ કરીને વયો ગયો પાછો. નહીં તારા જોક તો જૂનો છે, આપણે પાસે નવું મટીરિયલ ઘણું છે. આ સાંભળ્યો તો ગધેડાનો જોક કોઈ દી કોઈ પાસે. અચ્છા પેલા બોલ્યો નવો જ ફેક્ટરીનો માલ આવે યાર, આ સોમનાથની કૃપા છે. અને હું તો આ બધાને કહું કે જેને રોજ એક નવો વિચાર નો આવે ને એ જીવતો જ ન હોય. જે ઝાડને રોજ નવી કૂપળ ન ફૂટે માન લેવાનું કે એ હુકાવાની તૈયારીમાં છે. એ માણસમાં આવો આવો ભાઈ આવો, તમારે સાંભળવું નહીં કાલું ના કહેતા ચા. જો આપણે આપણી ભાષા તોતડા માણસ હોય ને એની હું ટીકા નથી કરતો. લોકો લગભગ પાસે ઈ વીડિયો આવશે માયાભાઈ કેમ માફી માગે. હા હું બહુ આવી ગયું છે ભાઈ. અને આપણે માફી માગી જ લઈ યાર, ઝૂકેગા નહીં હું યાર. નથી આવ્યું કેવું કહેવાય પુષ્પા, ઝૂકેગા નહીં. એ તારું બાપ ફિલ્મમાં સારું લાગે, બાકી પોલીસના હાથમાં આવી જાય ને ભલ ભલા ઝૂકી જાય. અને વાયડાઈ કરતો મોટરસાયકલ આગ ને ઝોટામાં ગળી જાય તો હાવ ગોટો વળી જાય. ઝૂકેગા નહીં, હું ઝૂકેગા નહીં. હવે આવી વાયડો ભાઈ પગે લાગીને કહું યુવાનો, તમારી વોરા તમારી ઉર્જા તમારા કાર્ય માટે બચાવીને રાખો, તમારા વિકાસ માટે બચાવીને રાખો. ખોટી બાઇક ઉપર એન્ટ્રીમાં ન પાડો, કારણ કે સ્લેપ થઈ જશું ને તો એ ખોટે ખોટું. સાહેબ 11 વર્ષનો આંકડો કહું, 11 વર્ષનો 1 લાખ યુવાનો, 1 લાખની આજુબાજુના કેવલ 20 થી 25 વર્ષના યુવાનો બાઇક એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા છે, કેવલ બાઇક ઉપર. શું આ દેશ આપણો હેલ્મેટ પહેરવા માટે દંડ કરવો પડે, જીવવું આપણે નહીં. સીટ બેલ્ટ બાંધવા માટે કહેવું પડે. કાલથી તો બધાને કહેવું પડશે થોડું ખાઈ લો નકર મરી જાઓ. ના ના ખાવું નથી, ભલે મરી જાય. હોળ જ ખાવા છે એનું તમે શું કરી લો બોલો. 1 લાખ યુવાનો સાહેબ કેવલ બાઇક અકસ્માતમાં. પણ યુવાનોને કહું 22-20 વર્ષની જનેતાને, દીકરાની જનેતાને તો પૂછ્યો કે તારા દીકરાના આવા સમાચાર મળ્યા ત્યારે તારી કેવી સ્થિતિ થઈ છે. પ્લીઝ આપણી શિસ્ત હોવી જોઈએ, આપણામાં વિવેક હોવો જોઈએ, આપણા પાર્કિંગ ઉપરની ખબર પડી જવી જોઈએ આ વિવેકને કે એને ક્યાં મૂક્યું. ઘણા તો આડા મૂકીને આપણે હોર્ન આજ જ બન્યું છે, આજ જ આવતા બે વાતો કરતા હતા. મેં ડ્રાઈવરે હોર્ન માર્યો, આગળનું ગામ નામ નહીં આપું. પેલા ગામનો સોરો જોઈને ગામની ખબર પડી જતી, હવે ગામના બમ્પ જોઈને ખબર પડી જાય ગામની અવળાઈને. ગામ પ્રમાણે બમ્પ હોય. એક જગ્યાએ તો અવડો બમ્પ કર્યો, બનાવતા હતા બમ્પ. હું કહેતા વંડી જ કરી લો ને, અમે ફરીને હાલશું. તમારે હાલવા જ નથી દેવાને, વંડી કરી લો. શું બુદ્ધિશાળી થતા જાય છે. એની વચ્ચે આપણે જીવવાનું છે દોસ્ત. એટલે હું તો માફી માગી લઉં સાહેબ, શું આપણે અજેડાઈ કરવાની હોય. તો ટુકડો કાઢ્યો હોય, બે બાજુની 5-5 મિનિટ સાંભળી લઈ તો એમાં સવાલ જ નથી ને. એટલે મૂળ વાત તમને કહું એમાં ભાઈ આવું અમે રોડે આવતા મેં હોર્ન માર્યો તો હામો કતરો વાતો, બે વાતો કરતા હતા. અમને શું કહે પોળો ખાને હું ઉતાવળ થાય. એટલે અમે તો ગાડી બંધ કરીને મેં કીધું હાલો ને આપણે હેઠા બેસીએ ઘડીક. હેઠા ઉતરે ને ભાળી જાય હાલ એટલે માયાભાઈ ની હાલો 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 હાલો. અરે મેં કીધું હાલતો થાય હું હાલો હાલો, તારે અરે થોડી સેલ્ફી હોય લુકેશ. એટલે માયાભાઈ છે એટલે જવા દેવાના ને, બીજા હોત તો આમાં હેરાન કરત. તારે અરે ફોટો પાડીને મેં કીધું તારું વ્યવહાર થઈ જાય અમને ખબર છે. નહીં એટલે કોઈની જીભ જે જલાતી હોય ને સાહેબ એ મને ગમે. ઈશ્વરે આપેલી વસ્તુ છે નહીં. કોઈક તોતડું બોલતું હોય આપણને ગમે. અમારો ભૂરો તોતડો છે મને ગમે. આપણી જીભ તોતડી છે ને તો સમાજને બહુ ગમશે, સ્વીકારશે. ચાલો ઘડીક વાતો કરીએ તો દાંત તો કાઢે આનંદ તો આવે, એ આપણને ગમશે. આપણી જીભ તોતડી છે તો આપણને ગમશે.
પણ સોમનાથ મહારાજ મહાદેવને પગે લાગીને કહે સાહેબ આપણી જીભ તોસડી ન થઈ જાય એનું ધ્યાન રાખજો, નહીંતર તોસડી જીભ કોઈ નહીં સ્વીકારે. એટલે ઓલાના પગે પાટો અને મેં પૂછ્યું ભાઈની ફરમાઈશ લઈ પગે પાટો એટલે મેં કીધું એટલે હું છું મને કે કૂતરું કરડી ગયું. કૂતરું કરડી ગયું હટ ન કરાય. મને કે નહીં કર્યું હોય. મને કે હટ કીધું તો મને કે પોકી ગયું હતું. હશે મેં કીધું અમારા હકાભા ગઢવી છે ને આપણા આશુ સાહિત્યકાર એ હકાભા ગઢવીના સોસાયટીમાં એક ભાઈને હડકાયું, એના દીકરાને હડકાયું કૂતરું કરડી ગયું. એની સોસાયટીના એક ભાઈના દીકરાને તે હડકાયાને મારી નાખ્યું એને. પણ પછી તો હેરીમાં જેટલા કૂતર્યા હતા એને મારી નાખ્યું. જે સામું મળે મારી નાખ્યું કે બધાને હું કામ મારો તા કે હોય તો હડકાયા થાય ને. બોલો લ્યો એક કૂતરી નો રહેવા દઉં. એલા ભાઈ હવે હશે જ આવે યાર. હા એટલે ઓલાને કીધું મેં કીધું મને કે પછી કીધું મને કે માયાભાઈ મને કે ભલે કૂતરું કરડ્યું પણ મને કે મજા બહુ આવી. અને મેં કીધું કૂતરું કરડ્યું મજા આવે? મને કે હકીકત બહુ મજા આવી. છેતરાઈ ગયો હું હેમાં. મને કે કૂતરામાં છેતરાઈ ગયો. મને કે હા કાંઈ દોડી નહોતું આવ્યું. આ તો મેં તમને ખોટું કીધું. પેલા તમને ઓળખ્યા નહોતા ને એટલે. પણ કાંઈ દોડી નહોતું આવ્યું. છેતરાઈ ગયો. ક્ષેત્રાનો કઈ રીતે? મને કે હું રોજ મારા વાડામાં હોઉં જીતુપરી બાપુની બાજુમાં. આવો આવો. ક્યાં હતા? મને કે હું રોજ મારા વાડામાં રહું. હું તો પગને તળિયે એ કે ગોળ સોંપડી દઉં. તે અમારી બાજુમાં એક ડાઘો કૂતરો રહે એ રોજ મારા પગના તળિયા સાટવા આવે. સાટે ગોળ પણ આમ પગને તળિયાની જીભ હાલે અને એવી મજા આવે. એવા ગલગલિયા થાય. પછી એ મને લાગે કે આગળ ગોળ હવે સાટી ગયો છે એટલે પછી બે એના કાન પકડી લઉં. કાન પકડીને એવો મારું અને એવો ખીજાય. જેવો ખીજાય ને મારી પગની પીંડી એના મોઢામાં આપી દઉં અને મોઢા પછી પીંડીમાં મળે આમાં આમ કરવા. એવી મજા આવે. અરે મેં કીધું પીંડી કરડે નહીં. મને કે એને દાંત નથી. મને કે છોકરા નથી કસરતા કે કૂતરા પાસે કસરાવી લઉં. મારો દીકરો ડોગ મસાજ કરાવતો હતો. બોલો એમાં માયાભાઈ ભૂલ પડી ગઈ. મારું દીકરું બીજે દિવસે દાંત વાળું ભટકાઈ ગયું. કૂતરામાં ભૂલ પડી ગઈ સાહેબ. ઘણી વાર કોક બહુ કસરતા હોય ને તો મને ઈ હૈયા સડી જાય કે આને કોક દે દાંત વાળું કોક ભટકાઈ જવાનું. અચ્છા બેટા આજા સેવા કર લે પગ દબા દે. જોઈ તેની કોક દાંત વાળું ભટકાઈ ગયું. મેં કીધું બહુ સારું. મને કે બહુ સારું એટલે મને કે હજી સાંભળો માયાભાઈ વાત પૂરી નથી થતી. કા પછી રાતે 11 વાગે કરડેલું ને. હા પછી બહુ મજા આવી. પછી શું મજા આવી? મને કે હોસ્પિટલે ગયો ને ત્યાં બહુ મજા આવી. રાતે જાવું તો પડે ને. હોસ્પિટલે શું મજા આવી? મને કે ત્યાં ગયો ને ડોક્ટર નહીં. ત્યાંથી કીધું કે ડોક્ટર કર્યા છે તો હું ઘીરે ગયો. ડોક્ટરની ડોક્ટરનો ડોરવેલ દબાવ્યો. એકવાર દબાવ્યો, 2 વાર દબાવ્યો અને ત્રીજી વાર દબાવ્યો. ડોરબેલ ડોક્ટરે દરવાજો ખોલ્યો અને ડોક્ટરે દરવાજો ખોલ્યો ને જે કે મજા આવી. કા મને કે ઈ મારી જેવા નીકળ્યા. ખીજાણા ભાન શેકે નહીં.
બહાર બોર્ડ માર્યું છે 9 વાગ્યા પછી કોઈ મળવું નહીં, એટલે મેં સીધું ડોક્ટરને કીધું બોર્ડ મેં વાંચ્યું હોય, કૂતરે થોડું વાંચ્યું હોય. હવે આ કૂતરાને આટીએ ચડાવે હે. આજ પછી હું કોઈ દી આપણા માને હું એકલા નહીં રહેવા દઉં. આજ પછી કોઈ દી આપણા માને હું દુખી નહીં કરું. કહેવાનો અર્થ એ છે સાહેબ, પરિસ્થિતિમાં પસાર થાવ તો ખબર પડે કે જીવન શું કહેવાય. પરિસ્થિતિ આ મેળામાંથી આવા બે વિચાર લઈને જાજો દોસ્ત. પગે લાગીને કહું યુવાન મિત્રોને, મેં કીધું ને તમે એવા યુગમાં જઈ રહ્યા છો, મેળામાં બેઠા છો ને કહું છું મારા બાપ, એવી પરિસ્થિતિમાં પસાર તમારે થવાનું છે કે દીકરી દીકરાના ખાલી સાંભળજો સાહેબ આ વાત, મારે હસાવવા છે 100%, પણ ભગવાન સોમયાનાથના સાનિધ્યમાં બેઠા છીએ. મારી ઉપર મારા સદગુરુની કૃપા છે, મારા પૂજ્ય મોરારી બાપુની, મુરલીધરની કૃપા છે, સોમનાથની કૃપા છે, માં મોગલની કૃપા છે. અરે કહેવા ગયો મારા ભીખુદાનભાઈની મારા ઉપર કૃપા છે. અને સાંભળીને અમે શીખ્યા છીએ. નરું સત્ય કહું સાહેબ, ડાયરા એની રીતે થાય છે. ધન્યવાદ, મારે કોઈ નહીં યાર, બીજી વાત નથી. પણ આવડો મોટો મેળો હોય, લાખો માણસની મેદની હોય, અને એક હારી વાત ન કરીએ ને તો અમે નગુણા કહેવાય દોસ્ત. એટલે દીકરી દીકરાઓને કહું છું કે આવનારો સમય એટલો બધો આ શંકાસ્પદ પેદા થઈ રહ્યું છે. આ મોબાઈલે સંસ્કારને મારતું જાય છે, શંકા પેદા કરતા જાય. આપણો તમે આ ઘટના ઘટે છે કે નહીં, કે દીકરી દીકરાના સંબંધ ત્યાં હોય, હામાં મોબાઈલમાં વાતો કરતા હોય, એમાં દીકરીને માસીની દીકરીનો ફોન અથવા તો એની સાથે એની અતિ નજીકની બેનપણી જે સાથે ભણે છે એનો ફોન, અને એ દીકરી પાછી પરિવાર સાથે પારિવારિક સંબંધ છે તો ઘડીક મમ્મીને ફોન આપે, મમ્મી વાત કરે, પછી એની બેનપણી કહે પપ્પાને ફોન દે ને વાત કરી લો. પપ્પા અરે વાત કરે, એ 15 મિનિટ ફોન હાલતો હોય ઘરમાં, દીકરીનો ફોન ચાલુ હોય, અને ઓલો લુખેશ એ ટ્રાય ઉપર ટ્રાય કરતો હોય. ધ્યાન દેજો વાતમાં સાહેબ, ટ્રાય ઉપર ટ્રાય કરતો હોય અને દીકરીનો ફોન બીજી આવતો હોય, અને પછી 15મી ટ્રાય 15 મિનિટ પછી દીકરીને ફોન લાગે અને દીકરી હેલો એટલું બોલે, ત્યારે આ પહેલો શબ્દ શું બોલશે? પહેલો શબ્દ એ બોલશે કોને હારે અત્યાર સુધી વાત કરતી હતી. આ કળયુગે ભરડો લીધો છે કે હજી સંબંધના 2 મહિના થયા હોય ત્યાં સંબંધ તૂટે છે, હજી લગ્નના ખર્ચા પૂરા ન થયા હોય ત્યાં સાહેબ સંબંધ તૂટે છે. એની વચ્ચેલી પસાર થવા માટે તમારી શંકામાં ન જવું હોય, એવા વિચાર ન આવે, કોને ન આવે કે જેનો પરિવાર આ સોમનાથની નજીક હશે, જેનો પરિવાર શાસ્ત્રની નજીક હશે, જેનો પરિવાર ધર્મની નજીક હશે સાહેબ. અને તમારા ભાગ્યને 3 જ વસ્તુ, અમારા ભીખુદાનભાઈ કહે કે તમારા ભાગ્યને 3 જ વસ્તુ તમારે ફેરવી શકે. વિધાતાના લેખને 3 જ વસ્તુ ફેરવી શકે. એક પોતાની કઠણ સાધના, એક પોતાની અતિ કઠણ સાધના, એ તમારા ભાગ્ય ફેરવી શકે. બીજી સમર્થ સદગુરુ મળી જાય અને એના આશીર્વાદ મળી જાય તો તમારા ભાગ્ય ફરી જાય. અને ત્રીજું કેવલ ને કેવલ માવતરના આશીર્વાદ, માવતરની સેવા કરો ને તો તમારા ભાગ્યમાં ફેરફાર થઈ જાય 100%. પણ માની લ્યો કઠણ સાધના આપણે નથી કરી શકવાના, કદાચ આપણને સમર્થ સદગુરુ ન પણ મળે, આ 2 ઓપ્શન ખાલી જાય. પણ એક તો પરફેક્ટ છે ને કે માવતર તો આપણા ઘરે જ છે વાલા, એની આશીર્વાદ આપણે કેમ ન લઈ શકીએ? જે માવતરની નજીક રહે, જે ભગવાન સોમયાનાથ એના 2 દીકરા કાર્તિકેય મહારાજ અને ગણેશજી, અને 2 ભાઈઓમાં જ્યારે હરીફાઈ આવી, ઓલો કે હું મોટો, ઓલો કે હું મોટો, અને પછી અંતે નારદ એમ કહે છે કે જે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને વયો આવે પેલો ઈ મોટો. હવે કાર્તિકેય મહારાજનું તો શરીરે ફોરું અને એનો તો વાહને મોર, ઈ મોર લઈને નીકળી ગયા. પણ ગણપતિ ગજાનંદ મહારાજનું શરીર મોટું, વાહનું ઉંદર, પ્રદક્ષિણા કેમ થાય? અરે ઈ ગણપતિ એટલે કેવાડા,
એને એમ થયું કે આખી દુનિયા તો મારા માવતરથી તો બીજે હોય જ ન શકે. અને મહાદેવ પાસે આવે છે, માં ભવાની પાર્વતી પાસે આવે છે અને બેયને કહે છે કે તમે અહીંયા થોડી વાર બેસો ને. એ બેયને બેસાડ્યા અને કહેવા ગયો 4 પ્રદક્ષિણા કરી લીધી. સાહેબ બ્રહ્માને કહેવું પડ્યું કે તમારા ગણેશજી ગુણોમાં હોશિયાર છે, માવતરની પ્રદક્ષિણાથી મોટી પ્રદક્ષિણા કોઈની હોય ન શકે. તો એ આદિદેવ આપણો મહાદેવ. અને સાથી ઠોકીને કહું, કોઈ એમ કહેતું કે અમારો ભગવાન મોટો, ઓલો કે અમારો ભગવાન મોટો, ભૂહી નાખજો. અમારા ભોળાનાથથી બીજો કોઈ ભોળો કદાચ મોટો ભગવાન છે જ નહીં. ભલામાં બ્રહ્માથી કોઈ મોટું ન હોઈ શકે, શિવથી કોઈ મોટું હોઈ ન શકે અને વિષ્ણુથી કોઈ મોટું ન હોઈ શકે. એમ માવતરથી આપણા માટે કોઈ મોટું ન હોઈ શકે. બ્રહ્માએ આપણા માટે મોટા ન હોઈ શકે, વિષ્ણુ પણ આપણા માટે મોટા ન હોઈ શકે, શિવ પણ ન હોઈ શકે. એ માવતર હોય ને તો એ આપણાથી બધા મોટા હોઈ શકે. એટલે આપણા માટે માવતર મોટા છે. મારો કહેવાનો શું છે, આ મેળો જીવનનો મેળો છે, સદવિચારોનો મેળો છે, સ્વામિનાથના આશીર્વાદનો મેળો છે. ફરી વાર કહું, રૂપાળું રહેવું જરૂરી છે, પણ રૂપ ને ગુણ બે ભેગું થઈ જાય ને સાહેબ, એનો કોઈ પલ્લો ન પકડી શકે. પણ અમુક તો રૂપે ન હોય ને વહેરાય બહુ હોય. એક તો ભેંસના વાહ જેવો વાહન હોય, પાછા લોટકા હોય, અને લોટકા અકલમઠા બહુ હોય. કિલો ટમેટા લઈને એની માથે 2 તરબૂચ થેલીમાં નાખે અને પછી રફક રફક આજા જતા હોય. એવું તો આપણે ગુજરાતમાં કોઈ છે જ નહીં. એટલું જાડું તો કોઈ નથી મારા હમણાં. 140 કિલોના દાગીના મેં જોયા છે. ઓહો, એક સ્કૂલ છૂટી થઈ ને તો એક બેન એવી રીતે હાલ્યા જતા, પછી તો કાંડાય ટૂંકા ટૂંકા થઈ જાય. જગન્નાથ ભગવાનની મૂર્તિ હાલી જતી ને, તે બેનની બાજુમાં 2 છોકરા હાલ્યા જતા હતા. તે છોકરાને કોકે પૂછ્યું, તમારા મમ્મી છે તારા હશે? તો કેમ પાસે હાલો? કે સાયા સાયા હાલ્યા જાય, પાસે પાસે ક્યાં જાય? બોલો, છોકરા ઢકાય એવા સાયા પડતા હશે, કેવા હશે? કે બેનો ને આપણે ઘણા એવા હોય, એ મોટા બીંબો. અમારો ઓલો જીતલો એટલો જાડો છો, 165 કિલો. હકીકત નથુભાઈ તમે ઓળખો છો એ જીતુને? 165 કિલોનો છો. હવે આડોય નથી હોઈ શકતો, ઊભોય નથી હોઈ શકતો મારા. અને અહીંયા ઓશીકું મૂકીને આમ હુવે લ્યો. એ બસમાં જતો હતો, બસમાં ચડ્યો તો આગળ એક ભાઈ તને કીધું, એ ભાઈ ધક્કા મારોમાં. તા ઊભો બહુ કે હા હે નહીં ખાવાનો. હવે તો આનાથી તો લોટકાઈ બીજી હોય જ ન શકે ને. હા હા હા, ગજબ ગજબ કર્યો માણસ. પણ રૂપ અને ગુણ બે ભેગું થઈ જાય એનો પલ્લો કોઈ ન પકડી શકે. આપણું આખું ભારત આપણું મહાન છે, પણ જો આપણા રાજ્યવાદ રૂપ અલગ અલગ છે. આપણા રાજ્યને ખબર પડી જાય કે આ મહારાષ્ટ્ર છે, આ રાજસ્થાનના છે, એની બોડી લેંગ્વેજ ઉપરથી ખબર પડી જાય. પણ આપણો ગુજરાતી ગમે ત્યાં જાય ત્યાં ખબર આપણને પડી જાય. પણ અતિ રૂડી કા